ફાયદો ઉઠાવી શકો છો અમારા 23 ઓનલાઈન ચર્ચીસનો, જે ભારતના દરેક પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેના ઉપરાંત અમારી પાસે 3 વિશેષ ચર્ચ છે. એક ટીનેજર્સ માટે જેનું નામ છે તુફાની અને જ્ઞાની ટીન્સ, બાળકો માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે, અને ગૂંગા બહેરાઓ માટે પણ એક વિશેષ ચર્ચ છે. તે ઉપરાંત તમે અમારા ઓનલાઈન ચર્ચીસને જોઈ શકો છો ઓડિયામાં, તેલુગુમાં, તમિલમાં, ગુજરાતીમાં, કન્નડામાં, તુલ્લુમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, છત્તીસગઢીમાં, રાઠવી બરેલીમાં, આસામીઝમાં, મરાઠીમાં, પંજાબીમાં, નેપાલીમાં, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બેંગાલી અને માલવાનીમાં. તેનો ફાયદો ઉઠાવો અને આખા ભારતમાં પરમેશ્વરની સુવાર્તાને ફેલાવો. ગોડ બ્લેસ યુ. પ્રભુની મહિમા, સુંદરતા સુંદરતા માં કોણ પ્રભુની સમા. આખું વિશ્વ ગાય છે પ્રભુની મહિમા, સુંદરતા સુંદરતા માં કોણ પ્રભુની સમા. હંમેશા તું રહે છે સિંહાસન પર હલવા, હું ખુશીથી ઝૂકી માત્ર તારી આરાધના કરી. હંમેશા તું રહે છે સિંહાસન પર હલવા, હું ખુશીથી ઝૂકી માત્ર તારી આરાધના કરી. હંમેશા તું રહે છે સિંહાસન પર હલવા, હું ખુશીથી ઝૂકી માત્ર તારી આરાધના કરી. હંમેશા તું રહે છે સિંહાસન પર હલવા, હું ખુશીથી ઝૂકી માત્ર તારી આરાધના કરી. માત્ર તારી આરાધના કરી. માત્ર તારી આરાધના કરી.
પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત છે તમારું આજની ચર્ચ સર્વિસમાં. આ સમય પ્રાર્થનાનો સમય છે. જ્યાં કંઈ તમે છો તમારા સ્થાન પર ઊભા થઈ શકો છો. તમારા પવિત્ર હાથો સ્વરની તરફ ઉઠાવો અને પ્રભુનો આભાર માનો, તેની સ્તુતિ કરો, તેની જય જયકાર કરો, તેની પ્રશંસા કરો, કેમ કે પ્રશંસાને યોગ્ય છે એ મહાન પરમેશ્વર. ઓ હરી બ્રોઝ આંક દીર લેકે તરીકે ઝા લોશ અંદર ગદા લેબ્રોલોન તરીકે ઝીર લેકે તરીકે ઝા લો દરી પ્રલાંક લો શહીદરા le manco lo deriga zire le geisha anco lo dara hisa manco lo doro do zidara lebra la manda le gedire badir lo anca dire le geisa anca dire lo sha le gas arinda alonda alere le geisa mo deriga zira lebra la manda lo zeriga sala handara la manco lo deriga zira le grace aligra le gere mo shenda la hanco lo sa lebra la banda lo deriga zira le geisa aron zira le gezira lo anca le geisa andala le bavaro daralaba lebralo doros arige darigazar kosh ainda le gzi losh andari gzidara le baba baroz are raliga daro dariga zirama le brandra mang dolos ire le gesh and losaha le grede le gzira le gesh and lo dariga zidara le gar mahand le bodari pro ire le gzal lo dariga zira mirando lo dariga zira ere le bon dariga zira le gedere badin lo dariga zira le gedere badal lo sand le gedere badel lo sahi dariga za lebra la khadura la dir le geza and lo saha lebra la kizoron dali gazi lara la kizoron dar handle. ઓ ધન્યવાદ પ્રભુ, હાલેલુયા. આજે આપણો પ્રાર્થનાનો પહેલો બિંદુ છે અને આપણે પ્રાર્થના કરી રહ્યા છે ભારત દેશ માટે. પહેલો તિમોથી તેનો બીજો અધ્યાય તેનો પહેલો બીજું વચન કહે છે, હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સુધી સઘળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંતિ તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી શકીએ. આપણે પ્રાર્થના કરીશું અનિવાર્ય વેક્સિનના વિરોધમાં. આપણે ઘોષણા કરીશું કે આ પ્રકારના દરેક નિયમ જે વચનના વિરોધમાં છે તેમને નીચે પાડવામાં આવે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ચાલો પ્રાર્થના કરીએ. અંક દીર લેગઝા લોકરી ઝરા માંક દેર લેગઝા લેબ્રાલા માંદ લો દરક ઝીર લેગે દરક ઝીર લોશ અંક દીર લેગઝા lebrando coreza la manca de legere bodire la hand lege der bodondra la manca da lebra la cusa regeza ala kisoro koshe kidara hande le megora si dere casa anche lo sa le manco dor lo se le dere lege der la mand lo der ki sire lege der gazara manco dor bozi miranda lege der boding lo der ki sire lege sha akala ha legero lo soro lo sonderi che der bodonda ha lebra liga dor lo sa libera l'ondere che dire le gender che si lo anche dere le gza lo shaida la kizara che ni gozar mahand le gzira le bonder che sira le bonder che sira le gender man l'ondere che sidara mamra mandere che der bade rozara idara sidara l'ondere che sira le mendo lodar mahand der lo saha le mendo l'ondere che sira le kesh anche l'ondere che sira le boraha ringo dol dingere da la l'ondere che sira le gondere che sidara man l'ondere za lebraland lebra la caro lo solo l'isara le goro lo zariga sira le gazara ha le gera maha le gara maha le gera madonder que sira le gera maha londer que sira le da lebra la caro lo sahid le gazal la kan le sira la lebra la caro lo sahid le geiza ha le geiza alinko lo said la hand le gera bada le gasahira dahi zahira li to lo londer que sira lebra londer que sira le gender que zal londer que sira le gera bada lombra le gedara mang londer ke zid le gedara badang londer ba lebro londer ke zid le he zaran le gezel lo shahid le gezal la koza la cura le geda mang londara le bora la deri gede le gedaran le geder le geder ke zid le gonder ke zid mang londara andara le babariga sariga ko londer ke zid na le barabang der la band le geder bade lo shahid rama lo zaha. ઓ ધન્યવાદ પ્રભુ. હા પ્રભુ, આખા ભારતમાંથી પરમેશ્વર અનિવાર્ય વેક્સિન દરેક જગ્યાએથી હટી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. કોઈ પણ કંપની, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પરમેશ્વર વેક્સિનની ડિમાન્ડ નહીં કરે આજથી ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રભુ ભારત વેક્સિન મુક્ત થઈ રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રભુ આ પ્રકારના દરેક નિયમો જે વચનના વિરોધમાં બની રહ્યા છે એ દરેક નિયમોને અમે નીચે પાડી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, કોઈ પણ સામર્થ ઈસુ ખ્રિસ્તના નામની ઉપર ઉઠી નહીં શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રભુ દરેક જગ્યાએ તમારી સત્યનિષ્ઠા પ્રબળ થઈ રહી છે. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. હાલેલુયા. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. પ્રાર્થનાનો બીજો બિંદુ છે કે આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ આત્માઓના ઉદ્ધાર માટે ભારત દેશમાં. અને વચન લેવામાં આવ્યું છે
સભા શિક્ષક બહેનો 11મો અધ્યાય 3 વચન એ કહે છે, જો વાદળા વરસાદથી ભરેલા હોય તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે. અને બીજું વચન લીધું છે માથીનો પુસ્તક એનો 9મો અધ્યાય અને તેનું 37મું વચન. માથી 9મો અધ્યાય અને તેનું 37મું વચન. ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. હાલેલુયા. આપણે પ્રાર્થના કરીશું અન્ય ભાષામાં જુદા રૂપથી અને પ્રાર્થના કરીશું આપણા દેશ માટે, આપણા શહેરમાં કે આત્માઓ ભેગી થઈ રહી છે પરમેશ્વરના રાજ્ય માટે. લેકે તેરે બદો તરીકે સીર લેકે ઇસ આંખ લો શહાંતરામ લેબ્રાલા સીરો લો સાદ લેકે દે લેકે ઝો તરીકે સીરા લેગ્રાસ ઈદો રોદ લેબો શાંત લેબ્રલા માંદ લેકી સબાહા લાબરીગાસ અદીક્રો લો શેર લા સો લહીર લેકે ઝાલ લો સહા લેબરીગા લા માંગ લો તરીકે સીર લેકે દરલા લેબ્રાસ ઈર લેકે આરેક્રો લો શેર લા હિઝરા નરલા Lebro shehire le bosaha lebro dari kasire le geitaha lebro logo saringa dere le bon dari kasire le gandar kalan lo dari kasire le gedere badang drondara lebra la man dere gedere badon dari kasira lebra la caro lo zer la cosa rosa ronda le gazira la gazira le ke rahan lo saha le mando lo dari kasire le gesh anko lo dari kasira la baba ro zerebra la kire le boshaha lebrand le gedere badir lo shanti lege ala haze ala zere ala andere ke tere bodon dari gazar lo don dari gazida legan leg rosa lebra la baro lo sahir lege ang lo dari gazira la legas origa sa ang dir le bo shahadla libra se ke libra la causera lo saron ring rand lo dari gaza libra la man lege tere boder lo shahadra lebas origa asar la hand leg de lo sahadra le meme go zahangre ge do ro tari gazire le bo chandla le brala baro lo ze le bora le gazara la khand londere merondere bo zang dir lo sahandle libara lo bo zaha libar lo bo za ire le bo shang dir le gaza le babara la gondara la gadondara lo tari gazire le bo shang di gaza ringa dar la mondar gazire la band lo tari gazire le gedre badan lo tari gazire re hai le ge zaha le gazire le ge shang lo tari gazira le vero lo sahare bralaha merenda la mandara mire lo shara la kiza reke lo zaha le bradere gazide le ge dar aland lo tari zere le bro lo zide le ge shang lo dar handare le mankaro lo saha libra adire le bonza anche dire lo go saha libra lango lo dari gaza lembra la kan lo dare he zara kosh ering dere le ge sahandla le ge zarang le go sahandla le ge zaha libra lo dari gazire le ge dar mand lebra la mand le brand le bros idere le bros ire kosh akadira le cross andle le cro luziklos and le gradire le kosh and li gaza le madada mangro lo zahir le bosh handle libra la mandle ke dere badon tari gazide le ke dere badam lo tari gazide la lebra la kosh hare gazir le geiz alos ank dere le gaza ligado rolo saha ligras he regesh ank lo zir le bosh and li gazide la libra la mandle ke dere badon tari gazide le gesh ha ligras alegra. ઓ ધન્યવાદ પ્રભુ અમારા શહેરમાં અમારા દેશમાં પ્રભુ આત્માઓ દરેક જગ્યાએ ભેગી થઈ રહી છે પ્રભુ. આ વાદળોનું ભેગા થવાનો સમય છે પ્રભુ. હા પ્રભુ આ સમયે આત્માઓ એક સાથે ભેગી થઈ રહી છે પ્રભુ તમારા ઉદ્ધારના દિવસ માટે પ્રભુ. ઓ ધન્યવાદ પ્રભુ દરેક રાજ્યમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં પ્રભુ આ પ્રભુ એ સભાઓ ભેગી થઈ રહી છે પ્રભુ લોકો ભેગા થઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. હાલેલુયા. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને આપણું પ્રાર્થનાનો બિંદુ છે 1 તિમોથિયસ તેનો 2 અધ્યાય 4 વચનથી જે કહે છે સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. આપણે પ્રાર્થના કરીશું આપણા કુટુંબીજનો માટે, આપણા પડોશીઓ માટે, મિત્રો માટે કે જેમનો ઉદ્ધાર નથી થયો કે તેઓ ઉદ્ધાર ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. પ્રાર્થના કરો કે ઈસુ તેમનો પ્રભુ અને ઉદ્ધારકર્તાના રૂપમાં તેને ગ્રહણ કરી રહ્યા છે. ચાલો પ્રાર્થના કરી. આંક દેરે લે બોશહા તરવા libras socre le che dere bada lo sahid re che za lo sheta la hatara le gras ido alengre le bosha riga saramra la mand le credor lo dari che sidara le che der lo dari che sidara mando lo shahid re bosa and le che sidara le bra la mand le che der lo sid le he mara bahaz mahalero lo shahid le che ank lo dari che sidara le gas arigas ro le he
lebero bozaha, lebora handalaha, leboronda legezere leboshaha, legreza alanda legedari guzolo dondare borondare borondare brondara, lebronda legezire lebonda legezire mahang leboshe idara, lebora handare gezidara, lebora legere bonda legezire legedari gezire lebosha ida legeza, leboda legezire lahad legedi los idara, lebrandare goza inde legedar madang londare gezire legedar madang londara, lebranse iro loshe, lebros alegda los ahir legezir losha, lamamarand legedir los ahir amang der loha, lebra legedir bodondare bondare bondare gezir lahaz ligza, meronda laha, meronda legeza ank losha, meroda amand levero bos inde legedar lahand legedar bodondara, libra se kero boshendala, lebosha and ligze lobosh ank dir legza, labahaze lebosh alehez 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 alokra legza, legrada ligose, lebora la mande legedar bader gozera le izarang de rosa andla, legos ank dir legos inde legedar badan londari gezidara, lebrosh alere leges arlo mondari geza, Libarabado rosa, libra londaregaza, libra lo kosh ering dereza anklos lidera, lere ligonda rigazara ma anklon rigazirva, lebora libros inderos ank der legeza mankolos ha, lebra la baha, lebra la baha bohuz alere. ओ धन्यवाद प्रभु, धन्यवाद प्रभु। आ प्रभु दरेक दरेक कुटुंबीजनो प्रभु, दरेक મિત્રો પ્રભુ, અમારા પડોશીઓ પ્રભુ, આ તેઓ સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે, તેઓ ઈસુ ખ્રિસ્તને જાણી રહ્યા છે, સુવાર્તા તેમના સુધી પહોંચી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં, અને અમે કહી રહ્યા છે કે ઈસુ તેમનો પ્રભુ ને ઉદ્ધારકર્તા બની રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં। ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ। અને અમારી પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન। आवाज उठावी कहता तू महान
પ્રેઝ ધ લોર્ડ. આજની તારીખ છે 6 માર્ચ 2022. આજનો સંદેશ છે આનંદની સુવાર્તાને પ્રગટ કરો. આજનું વચન લીધું છે રોમનોનો પત્ર 1:4 અને 3માંથી. તે તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા એ મનુષ્ય દેહે તો દાઉદના વંશજ હતા, પણ પવિત્ર આત્માના પ્રતાપે મુએલામાંથી પાછા ઉઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે. બાઇબલ કહે છે કે પવિત્ર આત્માના સામર્થ્યથી મૃત્યુમાંથી પુનરુત્થાન પામેલા ઈસુને ઈશ્વર પુત્ર તરીકે પ્રગટ કરવામાં આવ્યા. તે હંમેશા માટે જીવન છે. આ જે શબ્દ છે ઈશ્વરનો પુત્ર, તેનો ખરો અર્થ જાણવા માટે બીજું કંઈક છે જે ખૂબ જ સુંદર છે. તેનો અર્થ એ છે કે માનવીય દેહમાં ઈશ્વર છે, અને તેથી જ યહૂદીઓએ તેમને વધસ્તંભે જડ્યા, કારણ કે તેમના કાયદા દ્વારા ઈસુએ પોતાને ઈશ્વરની સમકક્ષ બનાવ્યા જ્યારે તેમણે કહ્યું કે તે ઈશ્વર પુત્ર છે. તે તો આપણને બાઇબલ બતાવે છે, પરંતુ તે પોતે જ ઈશ્વર જ છે. તીતસ 2:14 કહે છે, મહાન ઈશ્વર અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી. તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સારા કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે, જેના વિશે હું આ તે જ ઈસુ છે તમને કહું છું. પ્રેરિતોના કૃત્યોમાં 1 તેમના પુનરુત્થાન પછી તેમણે તેમના શિષ્યો સાથે વાત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. બાઇબલ કહે છે, તેઓને જોતા તેમને ઉપર લઈ જવામાં આવ્યા અને વાદળોએ તેમની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા. પ્રેરિતોના કૃત્યો 1:9 તેઓએ તેને સ્વર્ગમાં જતા જોયો. તે અચાનક અદૃશ્ય થઈ ગયો નથી, તેમને તેમની નજર સમક્ષ ઉપર લઈ જવામાં આવ્યા. હાલેલુયા. તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી બાઇબલ કહે છે કે તેઓ નજરે જોઈ રહેતા હતા. પ્રેરિતોના કૃત્યો 1 અને 10 મુજબ. આ વિશ્વમાં હવે પછી ક્યારેય બનવાની નથી તેવી આ સૌથી મહિમાવંત બાબત હતી. ઈસુ માત્ર તે મૃત્યુમાંથી ઉઠ્યા જ નહીં, પણ શારીરિક રીતે પણ ઉત્થાન પામ્યા. અને જ્યારે તે સ્વર્ગમાં ગયા ત્યારે તેઓ તેને જતા જોયા. ઈશ્વરને ધન્ય છે. બાઇબલ કહે છે કે 2 માણસો સફેદ વસ્ત્રોમાં દેખાયા અને એ શિષ્યોને કહ્યું, ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ તે પાછા આવશે. પ્રેરિતોના કૃત્યો 1 અને 11 મુજબ. આ એ જ સંદેશ છે જે આપણે આ વિશ્વમાં પ્રગટ કરવાનો છે. આ સમગ્ર વિશ્વમાં દરેકને કહો કે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે અને તે સ્વર્ગમાં છે. તે ફરી પાછા આવવાના છે. તમારી આસપાસના લોકોને જણાવો કે ઈસુ ફરીથી પાછા આવી રહ્યા છે અને તેઓ કલ્પના કરી શકે તે પહેલાં તે આવી જશે. આવો આ સમય છે પ્રાર્થનાનો. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. હું મારી આસપાસના બધા લોકોને સુવાર્તાનો સંદેશ આપવાના મારા ઉદ્દેશમાં હિંમતવાન અને જુસ્સાદાર છું, કારણ કે હું આ જગતમાં ઈશ્વરના મહિમા અને તેના ન્યાયપણાનો સંદેશાવાહક છું. તેની દયા અને કૃપાને પ્રગટ કરનાર છું. હું પ્રાર્થના કરું છું કે આજે દરેક દેશો પર ઈશ્વરની કૃપા રેડી દેવામાં આવે, જેથી આત્માનો પ્રવાહ તેના રાજ્યમાં વહી આવેલ પ્રભુ ઈસુના નામમાં. આમેન. જો તમારે વધુ અભ્યાસ કરવો હોય તો તમે રોમનોનો પત્ર 10 અને 14, રોમનોનો પત્ર 17 1-16 કલમ વાંચી શકો છો. થેન્ક યુ. प्रेस लॉर्ड, हालेलुया। ये मेरे पति की गवाही है। वो काम पे गए थे, वो फर्नीचर काम करते हैं और काम करते समय उनके सीने पे लकड़ी गिरी और उनको चोट लगा। और शाम को जैसे वो घर पर आए काम पर से तो बोले कि मुझे दर्द हो रहा है। तो मैं बोली क्या हुआ?
तो बोले कि ये लकड़ी का आज लकड़ी मेरे ऊपर गिरी और दर्द हो रहा है। तो मैं बोली लाओ मैं प्रार्थना कर देती हूँ, आप चंगे हो जाओगे। तो मैं प्रार्थना की, वो चंगे हो गए। इसीलिए मैं परमेश्वर का धन्यवाद करती हूँ और आइजक पास्टर का धन्यवाद करती हूँ। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किसमें चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે। તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે। તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે। તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું,
તું બધું ભલું કરતો, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો. Hallelujah. Praise the Lord. Shateleinta. Ankra sai shai 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 shapade. ઓ લોર્ડ, તમે અદ્ભુત, તમે અનોખા, તમે સામર્થ્ય છો, તમે મહિમામય છો, તમે મહાન મહિમાના રાજા છો, સર્વશક્તિશાળી, બુદ્ધિમાન, જીવિત. આખું વિશ્વ તમારું છે. વિશ્વના બધા દેશ તમારા છે. આભાર અમને આત્મા દ્વારા ચલાવવા માટે, વચનનું જ્ઞાન આપવા માટે, વિજય આપવા માટે. અમને તમારું મંદિર બનાવવા માટે. આભાર એ સાક્ષીઓ માટે જે અમે સાંભળ્યા. આભાર તમારા દ્વારા અમારું રાજ્ય આગળ વધારવા માટે. આભાર એ સમય માટે. આભાર જે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. અમે કહીએ છીએ અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે પ્રભુ, તમારા વચનો દ્વારા સાંભળવા માટે અને શીખવા માટે. આભાર. અને અમે આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. બોલી શકો છો મહિમા. પડોશીનું સ્વાગત કરી શકો છો. કહો સ્વાગત છે તમારું. આનંદ થયો તમને જોઈને. પ્રેઝ ધ લોર્ડ. લગભગ આપણે 1 મહિનાથી વાતચીત કરી રહ્યા છીએ ખ્રિસ્તીપણાના 3 બળોના વિષયમાં. પ્રેઝ ધ લોર્ડ. અને અમે કહ્યું કે જો તમે આ 3 બળોને જાણો છો તો તમે તેને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશો અને સર્વદા આગળ વધતા રહેશો. પ્રેઝ ધ લોર્ડ. અમે વારંવાર કહ્યું કે પરમેશ્વર નથી ઈચ્છતો કે આપણા જીવનોમાં ઉતાર ચઢાવ હોય. પરમેશ્વર નથી ઈચ્છતો કે કદી આપણા જીવનમાં કોઈ કદી ઉપર જાય અને કદી નીચે જાય. પરંતુ ઘણાને આ પ્રકારે જોવા મળે છે. થોડી મુશ્કેલી તેમના જીવનને હલાવી નાખે છે. જો 2 દિવસ કામ પર ન જાય તો જીવન ડામાડોળ થઈ જાય છે. કેમ કે કદાચ તમને નથી ખબર કે જીવન કયા બળ દ્વારા ચાલે છે. તેમને એવું લાગે છે કે પૈસાનું બળ સૌથી મોટું બળ છે અને કદાચ ખબર નહીં કયા બળ તેમને ખબર છે. અને આપણે પણ ખ્રિસ્તીઓની જેમ એ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પોતાના જીવનને સ્થિર બનાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ. અને હું તેને કહું છું આધા હકીમ ખત્રી જાન. મને ખ્યાલ નથી તમે અડધા હકીમની વાર્તા સાંભળી છે કે નથી સાંભળી. તો વાર્તા આ પ્રકારે છે કે હકીમજી હતા. તેમને વધારે કંઈ આવડતું નહોતું પણ તેઓ હકીમ હતા
તો એમના મમ્મીએ રોટલી બનાવી અને ખબર નહીં તેઓ શું કરી રહ્યા હતા, પણ તેમનો હાથ થોડો દાઝી ગયો. તવો ગરમ હતો તો મમ્મીએ જઈને તવો ઠંડા પાણીમાં નાખી દીધો અને તવો ઠંડો થઈ ગયો. હવે હકીમજી ગયા બીજા એક ગામમાં. ત્યાં એક બાળકને તાવ આવી રહ્યો હતો, તપી રહ્યો હતો તાપમાં. એ ગરમ હતો. આ હકીમજીને તવો યાદ આવ્યો. હકીમજીએ એ બાળકને પણ ઠંડા પાણીમાં નાખી દીધો અને બાળક મરી ગયું. એવી જ રીતે ઘણા ખ્રિસ્તીઓ જેવી રીતે બહારના લોકો જીવે છે, એ તવાના નિયમ એમના જીવનમાં લગાવે છે અને જીવન ડૂબી જાય છે. જિંદગી ડૂબી જાય છે કેમ કે તમને ખ્યાલ જ નથી કે જીવન કેવી રીતે ચાલે છે. તો જેવી રીતે તેઓ જીવી રહ્યા હતા એવી રીતે તેઓ ચર્ચમાં આવીને જીવવાનું શરૂ કરે છે અને જીવન ઉપર જગ્યાએ ડૂબી રહ્યું છે. નીમ હકીમ ખતરે જાન. પણ જો તમે આ બળોને સમજશો તમારું જીવન ઉપર જશે. હું આવું એક જીવન જીવું છું. કોઈ પણ ચુનૌતી મને હલાવી શકતી નથી. તમને મારા જીવનની ચુનૌતીઓ ખબર હશે પણ મારું જીવન હલી ગયું તમને એ ખબર નહીં હોય. ખબર છે શું તમને? કેમ કે મને જીવનના બળ ખબર છે. મને ખ્યાલ છે જ્યારે ચુનૌતી આવે તો કરવાનું શું છે, જેથી એ ચુનૌતી મારા જીવનને હલાવી ન શકે. આ એના જેવું છે કે કદી તમે ડોલમાં પાણી લઈને ગયા છો? કેટલા લોકો ગયા છે ડોલમાં પાણી ભરીને? કેટલા લોકો ગયા છે? બધા ગયા હશે ને. ડોલમાં પાણી ભરીને જઈ રહ્યા હતા, આમ કરીને ચાલી રહ્યા હતા, પછી હાથ દુખવા લાગ્યો, ડોલ નીચે જતી રહી. યાદ છે? પછી થોડા સમય પછી શું થયું? આ હાથથી ડોલ ક્યાં આવી ગઈ? આ હાથમાં. પછી આ હાથમાં પણ ક્યાં જતી રહી? કેમ? કેમ કે જેટલું બળ હાથમાં જોઈતું હતું એ હતું નહીં. તો ડોલ શું થઈ રહી હતી? ઉપર નીચે, લેફ્ટ રાઈટ. એવી રીતે કેટલાનું જીવન છે, ઉપર નીચે, લેફ્ટ રાઈટ. કેમ કે તેમના જીવનમાં એ બળ કામ કરી રહ્યા નહોતા. તો જીવન પાસે ઉડવા માટે કંઈ નથી. જેટલો સમય બળ કામ કરે છે એટલા સમય જીવન ઉપર રહે છે, પછી નીચે, પછી લેફ્ટ, પછી રાઈટ. આ પ્રકારે સુધારવાનો પ્રયત્ન કરે છે તો આ પ્રકારે સુધરતું નથી તો બીજી રીતે સુધારવાનો પ્રયત્ન કરે છે. ત્યાં પણ એ જ મુશ્કેલી. પછી થોડા દિવસ પછી થાકીને બેસી જાય છે કે ભાઈ મારાથી ડોલ નહીં ઉઠાવાય. પછી કહે છે હવે કંઈ નહીં થાય. મુશ્કેલી એ ડોલની નહોતી. મુશ્કેલી ક્યાં હતી? તાકાતની જે તેમના હાથમાં હતી. આ જ ડોલ તમે ટ્રોલી પર મૂકી દો, આરામથી જશે. હવે ડોલ ઉચકવી આસાન છે. કેમ કે ટ્રોલી પર આવી ગઈ. કેમ કે ટ્રોલીની અંદર એટલી તાકાત છે જે ડોલને ઉઠાવવા માટે જોઈએ છે. તો મુશ્કેલી એ ડોલની નહોતી. પણ લોકોએ મુશ્કેલી કોને બતાવી દીધી છે? જીવનને. તેઓ લાગે છે કે જીવન બહુ બેકાર વસ્તુ છે, ભાઈ ઘણું ઉલઝેલું છે, જેટલું સુલઝાવશો એટલું ઉલટું થશે. તેમને જીવનને જ મુશ્કેલી બતાવી દીધી. નાચ ના આવે આંગણ ટેડા, સાંભળ્યું છે ને? તો તેઓ જીવનનો જ વાંક કાઢે છે. જીવન બહુ બેકાર છે, જીવન જીવવું મુશ્કેલ છે. મેં કહું શું મુશ્કેલ છે? શું તમને બળ ખબર છે? શું તમને એ બળ ખબર છે જે જીવનમાં તમારે લગાવવાના છે, જેથી તમારું જીવન સ્થિર રહે, આગળ વધતું રહે અને ઉપર ઉઠતું રહે, આગળ વધતું રહે, ઉપર ઉઠતું રહે. તો હવે તમને કહ્યું કે ખ્રિસ્તીપણાના કેટલા બળ છે? 3 બળ. ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાનું કામ અને ખ્રિસ્તીપણાનું યુદ્ધ. આ યુદ્ધ તમારે દરરોજ લડવાનું છે. આત્માઓ માટે તમારે આ યુદ્ધ લડવાનું છે. તમે એક સેલ લીડર છો અને તમારા સેલમાં લોકો નથી આવતા, તમારે યુદ્ધ લડવાનું છે. તમારે પ્રાર્થનાઓ કરવાની છે. તમે નથી કહેતા કે તેમને આવવાની ઈચ્છા નથી. એવું નથી કે તેમને આવવાની ઈચ્છા નથી. તેમને ખેંચવા માટે બળ તમે નથી લગાવ્યું જે તમારી પ્રાર્થનાઓ દ્વારા લાગી શકે. જો તમે 1 કલાક પ્રાર્થના કરી હોત તો તેમની અંદર એક બળ ઉત્પન્ન થયું હોય ચર્ચમાં આવવા માટે. તમે એટલી પ્રાર્થના કરી નહીં જેથી તેમની અંદર સંપૂર્ણ ઈચ્છા શું થઈ જાય? વિકસિત થઈ જાય. તમને એવું લાગ્યું કે તેઓ સાંભળવા નથી ઈચ્છતા. મુશ્કેલી એ નથી કે તેઓ સાંભળવા નથી ઈચ્છતા. મુશ્કેલી એ છે કે જે બળ જ્યાં જોઈતું હતું એ બળ તમે ત્યાં નથી લગાવ્યું. વિચાર કરો વેક્સિનના વિષયમાં.
ફોનમાં પણ માસ્ક લગાવો, વેક્સિન લગાવો, માસ્ક લગાવો, વેક્સિન લગાવો. મીડિયામાં પણ માસ્ક લગાવો, વેક્સિન લગાવો. દરેક જગ્યાએ શું છે? માસ્ક લગાવો, વેક્સિન લગાવો. તેમણે શું લગાવ્યું? બળ. દરેક જગ્યાએથી બળ લગાવ્યું. થી લોકો તેમની સાંભળે. તો જ્યારે તમે કહો છો કે ઓ મારા પડોશી મારું સાંભળતા નથી, કે મારા સંબંધીઓ મારું સાંભળતા નથી, તમને ખ્યાલ છે? અચ્છા, કેટલા લોકો કદી વીમા એજન્ટ બન્યા છે? LIC નું કોણ બન્યું છે? LIC ને બધા હોય છે ને, એવો મરી જાઓ પૈસા લઈ લો. કેટલા બન્યા છે? હાથ તો ઉઠાવી લો. હોય છે ને, ઓ વીમો કરાવી લો. એ ડર જ છે. કેટલા લોકો કર્યું છે? હું કંઈ કરવાનો નથી, હું બસ જોઈ રહ્યો છું. કર્યું છે ને તમે? મલ્ટી લેવલ માર્કેટિંગ કેટલા લોકોએ કર્યું છે? કે છે ને, તમે 500 રૂપિયાનો સાબુ ખરીદી લો. પહેલા તો ખરીદી લો, પછી મિત્રોને વેચી દો, પડોશીને વેચી દો. હવે તેમણે જે તમને શીખવ્યું હતું, ધ્યાનથી સાંભળો. તેમણે તમને કોઈ ચિંતા ના કરો. જો તમારી પાસે આટલા દોસ્ત છે, આટલા સંબંધીઓ છે, આટલા પડોશી છે, એમને વેચી દેજો, તમને પ્રોફિટ મળશે. તેમને પણ ખ્યાલ હતો કે તમારા વિના તેઓ તમારા દોસ્તો સુધી પહોંચી શકતા નથી. તમને કેવું એવું લાગે છે કે તમારા દોસ્તોને સુવાર્તા સંભળાવવા માટે કોઈ બીજું આવશે? આટલી બુદ્ધિ તેમની પાસે પણ હતી. તેમને ખ્યાલ હતો કે તમારા પડોશી સુધી પણ તમારા વિના તેઓ પહોંચી શકતા નથી. તમારા સંબંધીઓ સુધી તમારા વિના તેઓ પહોંચી શકતા નથી. તો જો તમે ખ્રિસ્તી છો, તમને એવું લાગે તમારા સંબંધીઓને બચાવવા માટે કોઈ બીજું આવશે, તો તમને નથી ખબર શું થઈ રહ્યું છે. તમારા મિત્રોને બચાવવા માટે બીજું કોઈ આવવાનું નથી. તમારા પડોશીઓને બચાવવા માટે બીજું કોઈ આવવાનું નથી. તમે ઈચ્છો છો તેમની સુધી પહોંચી શકો છો, બીજું કોઈ તેમના સુધી પહોંચી શકતું નથી. આ મલ્ટી લેવલ માર્કેટિંગ વાળાને પણ ખબર છે, આ વીમા વાળાને પણ ખબર છે. તેઓ ના કહેશો કે ઓ હું તેમના માટે પ્રાર્થના નહીં કરું, હું મારા મેમ્બર માટે પ્રાર્થના નહીં કરું, મારા પડોશી માટે પ્રાર્થના. તો કોણ કરશે? જો તમે નહીં બચાવશો તો કોણ બચાવશે? કોણે તમને કહ્યું કે જો તમે પ્રાર્થના નહીં કરો અને તેઓ બચી જશે? કોણે તમને કહ્યું? એ યુદ્ધ છે, એ બળ છે. પ્રાર્થનાઓનું બળ, પ્રાર્થનાઓની સામર્થ, કે તમે પ્રાર્થના કરી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો. 1 કલાક પ્રાર્થના, 2 કલાક પ્રાર્થના. તમે એક સેલ લીડર છો, સન્ડે ચર્ચ છે, એક સેલ લીડર જો 2 કલાક 3 કલાક પ્રાર્થના નથી કરી રહ્યો, મને નથી ખબર કે એ સેલ લીડરને ખબર પણ છે કે સેલ લીડર હોવાનો અર્થ શું છે. તમે વર્ષોથી ચર્ચમાં આવી રહ્યા છો, તમે 1 કલાક 2 કલાક પ્રાર્થના કરી નથી આવી રહ્યા ચર્ચ માટે, તો તમને ખ્યાલ નથી કે ખ્રિસ્તી હોવાનો અર્થ શું છે. તમે કોઈને જીતીને એકલા આવી ગયા. તમને ખ્યાલ છે ખ્રિસ્તી હોવાનો અર્થ શું છે? પછી તમે કહો છો કે તમારા જીવન આગળ કેમ ન વધ્યું, કે આજ લોકો તમને ભડકાવશે કાલે. તમારા દોસ્તો, તમારા સંબંધીઓ તમારા દિમાગમાં ઉલટી સીધી વાતો નાખશે, કેમ કે તમે તેમના દિમાગમાં સાચી વસ્તુઓ નથી ભરી. પછી તમે કહેશો કે ઓ મારી પર પ્રેશર છે, કેમ કે તમારી પાસે બુદ્ધિ નહોતી, તમે તેમને બદલ્યા નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો, એ શું છે? ખ્રિસ્તીપણાનું યુદ્ધ. ખ્રિસ્તીપણાનું યુદ્ધ જે તમે લડવાનું છોડી શકતા નથી. તમારા કુટુંબીજનોને, તમારા મિત્રોને ઈસુ ખ્રિસ્ત વિશે બતાવો ને તેમને ચર્ચમાં લાવો, છોડી શકતા નથી. તમારા મિત્રો, તમારા સંબંધીઓ, તમારા પડોશી, કોણ લાવશે તેમને જો તમે નહીં લાવશો તો? આ એક બળ છે. કહો, આ એક બળ છે. આને આપણે કહીએ છીએ ખ્રિસ્તીપણાનું યુદ્ધ. શું કહે છે? ખ્રિસ્તીપણાનું યુદ્ધ. યાદ રહેશે. કહો, બળ લગાવો. પ્રાર્થનામાં બળ લગાવો. પ્રાર્થનામાં બળ લગાવો. ત્યાં સુધી પ્રાર્થના કરો જ્યાં સુધી તમે પ્રાર્થના કરી ના શકો. મને ખ્યાલ છે મેં શું કહ્યું. તમે પ્રાર્થના કરો, એવું લાગે કે અંદરથી જ્યારે આંતરડા ફાટી રહ્યા છે, 1 મિનિટ વધુ પ્રાર્થના કરશો, માંખરા દી રહેલો બહુ સહા, તમારું રેપ્ચર ન થઈ જાય. હું પ્રાર્થના કરી રહ્યો છું તો મને ખ્યાલ છે ક્યારે પ્રાર્થના રોકવી છે, કેમ કે એના પછી મેં એક પણ કહી દીધું માન રોકો, હું સ્વર્ગ જતો રહીશ. ક્યાં તો હું મરી જઈશ, ક્યાં તો હું સ્વર્ગ જતો રહીશ. એ લેવલ સુધી પ્રાર્થના આવડે છે. જ્યાં મને પરસ્યો આવી રહ્યો હશે, અંદરથી આંતરડા ફાટી રહ્યા છે, કેમ કે મને ખ્યાલ છે કે આ વસ્તુ કેવી રીતે થાય છે. પ્રેઝ ધ લોર્ડ. તમને લાગે છે હું આવી પ્રાર્થનાઓ કરીશ, મારા રસ્તામાં ખોટા લોકો આવી જશે. હા, મજાક કરી રહ્યા છો તમે. તમને એવું લાગે છે ખોટા લોકો આવશે? તમને એવું લાગે છે
કોઈ મને પોતાની બકવાસ સંભળાવી શકશે? શું કોઈ મારી પર પ્રેશર લગાવી શકશે ખોટું કરવા માટે? કમ ઓન, હું તમારી પર એટલું બળ લગાવી કે હું તમને સુધારી રહ્યો હોઈશ. તમે મને શું ખરાબ કરો, હું તમને સુધારી દઈશ. તમારા ખોટામાં એટલી સામર્થ નથી મને બગાડવા માટે, એટલી મારી પ્રાર્થનામાં સામર્થ છે તમને સુધારવા માટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ શું છે? ખ્રિસ્તીપણાનું યુદ્ધ. ખ્રિસ્તીપણાનું યુદ્ધ જે દરેક ખ્રિસ્તીએ લડવાનું છે. દરેક ખ્રિસ્તીએ લડવાનું છે. તમારામાંથી કેટલા છો અહીંયા જેમણે કહ્યું હતું કે હું લીડર નહીં બનું? મેં પણ કહ્યું હતું જોઈએ કેવી રીતે નથી બનતા. હું પણ છું અહીંયા, તમે પણ છો, હું પણ છું અહીંયા. હું મારા ઈસુને જાણું છું. જો મેં તમને લીડર ન બનાવ્યા તો મારું નામ પાસ્ટર આઇઝેક નહીં. પ્રેઝ ધ લોર્ડ. આજે તમે અહીંયા છો, મને નથી ખબર કોણ છો તમે. મને મારી પ્રાર્થનાઓ દ્વારા તમને બદલતા આવડે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે તમે પણ શું કરો છો? આ બળને લગાવો છો. સમજમાં આવી રહ્યું છે તમને? હું પ્રાર્થનાઓ કરીશ અને થોડી વસ્તુઓ બદલાઈ જશે, પણ જો આપણે બધા પ્રાર્થના કરીશું તો ઘણી બધી વસ્તુઓ બદલી શકીશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તીપણાનું યુદ્ધ. પડોશી લોકો, ખ્રિસ્તીપણાનું યુદ્ધ. ખ્રિસ્તીપણાનું યુદ્ધ. પછી આપણે કહ્યું કે ખ્રિસ્તીપણાની યાત્રા. જ્યારે તમે આ બળોને લગાવશો તમારું જીવન ગરુડનું જેમ હશે, ઊંચે ઊંચે ને ઊંચે. તમે આ બળો દ્વારા તમારા જીવનને ઉપર ઉઠાવશો. મેં તમને હંમેશા કહ્યું છે, જો તમારા ઘરમાં ખાવા માટે નથી તો બહાર જાઓ અને આત્માઓ જીતો. હું જોઉં છું કેવી રીતે તમારા ઘરમાં ખાવાનું નહીં આવે. તમારી પાસે નોકરી નથી, આત્માઓ જીતવાની નોકરી કરી લો. હું જોઉં છું કેવી રીતે તમારી પાસે પૈસા નહીં આવે. હું પણ આ જ છું. હું જોઉં છું કેવી રીતે પૈસા નહીં આવે તો ન કહો કે મારી પાસે એક નોકરી નથી. મેં કહ્યું આત્મા જીતવાની નોકરી લઈ લો. જાઓ, જઈને જીતો આત્માઓ. હું જોઉં છું પૈસા કેવી રીતે નહીં આવે. એક આત્મા જીતવા વાળો ગરીબ નથી હોઈ શકતો, કેમ કે આત્માઓ જીતવા માટે પૈસા લાગે છે. પરમેશ્વર તમારા હાથમાં પૈસા પણ મૂકશે, કેમ કે તેને ખ્યાલ આવી ગયો કે તમે શું જીતવા માંગો છો. આત્માઓ. મને આ રહસ્ય ખબર છે. એ જ કારણ જયારે હું મુંબઈમાં આવ્યો તો મેં શું કહ્યું? મેં આત્માઓ જીતી. મેં નોકરી નથી શોધી. વિચાર કરો, એક છોકરો આવે છે મુંબઈમાં, 194 રૂપિયા લઈ રહે. કોઈ બીજો છોકરો મુંબઈમાં આવશે, શું કરશે? પહેલું, મેં કોઈ નોકરી ન શોધી. ના, મેં બિઝનેસ કરવાનું વિચાર્યું. મેં શું વિચાર્યું? આત્માઓ જીતું. મારામાં બુદ્ધિ છે, હું ખ્રિસ્તી છું. જે લોકોએ નોકરી શોધી હતી એમને મળી નહીં, તેઓ પાછા જતા રહ્યા. પણ હું, જેને નોકરી ન શોધી, આજે બીજા નોકરી આપી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નથી આપી રહ્યો, પણ જેટલા લોકોએ નોકરી શોધી એ દિવસે ખબર નહીં કેટલા હજારો લોકો મુંબઈમાં આવ્યા હશે. ક્યાં છે તેઓ? ક્યાંય નથી તેઓ, કેમ કે તેમને નથી ખબર કે શું કરવાનું છે. હવે અત્યારે એપ્રિલમાં આપણે 1000 ચર્ચ શરૂ કરી રહ્યા છે. કેટલા ચર્ચ? 1000 ચર્ચ. એક છોકરો આવ્યો. બળ. પડોશીને કહો ખ્રિસ્તીપણાના બળ. પહેલું શું છે? ખ્રિસ્તીપણાની યાત્રા. બીજું શું છે? ખ્રિસ્તીપણાના કામ. અને ત્રીજું શું છે? ખ્રિસ્તીપણાનું યુદ્ધ. તમારા પડોશીઓ માટે શું કરો? લડો. મિત્રો માટે લડો. કુટુંબીજનો માટે લડો. તેમને ખ્રિસ્ત વિશે જણાવો. એટલું જણાવો. હા, તેઓ જૂઠાણાને સાચું માની શકે છે તો સત્યને સત્ય કેમ નહીં માને? લોકોએ માસ્ક અને વેક્સિનનું જૂઠાણું માન્યું કે નહીં માન્યું? પૂછી રહ્યો છું. માન્યું કે ન માન્યું? તો તમારું સત્ય કેમ નથી માની રહ્યા તેઓ? કેમ કે કદાચ તમે એટલું બળ નથી લગાવી રહ્યા. બીજું શું હતું? બીજું કોઈ જસ્ટિફિકેશન છે તેમાં? બીજું કોઈ કારણ છે તેમાં? તો ન બોલો કે લોકો સાંભળતા નથી, લોકો જૂઠું માની લે છે. તો સત્ય કેમ નહીં માને? ઇનફેક્ટ તમારી ઉપર પણ પ્રેશર નાખ્યું. માસ્ક લગાવો નહીં તો અંદર નહીં આવવા દઈએ. આ કરો ને. શું થયું? થઈ ગયું ને બધું બંધ થઈ ગયું ને? કશું બચ્યું છે? કેમ કે તેઓ પોતાનું બળ લગાવી રહ્યા હતા, અમે આપણું બળ લગાવી રહ્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણું બળ તેમના કરતા વધારે હતું. પ્રાર્થનાઓનું બળ. પ્રેઝ ધ લોર્ડ. એમની પાસે સરકારનું બળ હતું, પૈસાનું બળ હતું. આપણી પાસે શેનું બળ હતું? પ્રાર્થનાઓનું. નહીં હરાયા તેમને. તમને ખ્યાલ આવી ગયો કે પ્રાર્થનાઓ કામ કરે છે. શું આપણે રસ્તા પર જઈને સરઘસ નીકાળ્યું? શું પ્રોટેસ્ટ કર્યો? વિચાર કરીને જો આપણે શું કર્યું? ચર્ચે શું કર્યું? તેઓ રસ્તા પર ગયા. મેં તમને કહ્યું રસ્તા પર જાઓ. પાસ્ટર ક્રિસે કહ્યું રસ્તા પર જાઓ. શું આપણે કોઈ ઉપદ્રવ કર્યો કે હડતાલ કરી?
પણ ઘૂંટણે જઈને શું કરી? પ્રાર્થના કરી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તેમને સમજમાં નથી આવી રહ્યો કે આ વસ્તુઓ બદલી કેવી રીતે બધાને બુદ્ધિ આવી ગઈ, કેવી રીતે બધાની અંદર હિંમત આવી ગઈ બોલવા માટે, કેમ કે આપણે શું કરી રહ્યા હતા? પ્રાર્થના. તો એ જ પ્રાર્થનાઓ છે જે તમારે સતત ચાલુ રાખવાની છે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, યુદ્ધ લડો, સારું યુદ્ધ લડો, સારી લડાઈ લડો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અમારી જોડે ન લડો, બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હા 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 હા. પડોશીને કહો, યુદ્ધ. ખ્રિસ્તીપણાના બળમાં શું છે? ખ્રિસ્તીપણાનું યુદ્ધ. પ્રેઝ ધ લોર્ડ. પછી અમે કહ્યું કે ખ્રિસ્તીપણાની યાત્રા, તો આપણે વસ્તુઓ શીખ્યા. પ્રેમમાં ચાલો, કોઈનું ખોટું ન બોલો, બબડાટ ન કરો. યાદ છે તમને? કેટલા લોકોને યાદ છે? વસ્તુઓ યાદ છે? પાકું લગાવી પણ રહ્યા છે કે નથી લગાવી રહ્યા? હું તમને શીખવી રહ્યો છું, હું પોતે પણ લગાવી રહ્યો છું. કેમ કે જો હું નથી લગાવી રહ્યો તો તમે એમ પણ નહીં લગાવશો. પ્રેઝ ધ લોર્ડ. તો જો હું બબડાટ કરી રહ્યો તો, આમ તો નથી કરી રહ્યો, જ્યાં જ્યાં કરી રહ્યો તો એ પણ બંધ કરી દીધું મેં. તો સમજમાં આવી ગયું તમને? તો શું થયું કે કાલે અમે ઘરમાં કંઈક કામ કરી રહ્યા હતા, તો સ્તુતિ વેબસાઇટ બનાવી રહી હતી અને ભોજન પણ બનાવવાનું હતું. તો મેં કહ્યું ચલો હું ખાવાનું બનાવી. તો મેં દાળ ચઢાવી કુકર પર અને સીટી લગાવી દીધી. અડધો કલાક થયો, સીટી નથી વાગી રહી. આ પોતાનું કામ કરી રહી હતી. મેં કહ્યું એ કામ જરૂરી હતું કેમ કે વેબસાઇટ બનાવવાની હતી. હું આવ્યો, ફરી વાર ઢાંકણ નીકાળ્યું, ફરી સીટી લગાડી. મેં એને બોલાવી કે આ સીટી કેમ નથી વાગી રહી? એ કે સીટી તો બરાબર લગાવી દો. મેં બીજા કુકરની સીટી લગાવી દીધી હતી. તો ઘણી વાર લોકો કહે છે જીવન આગળ નથી વધી રહ્યું, બળ તો બરાબર લગાવી દો. પ્રેઝ ધ લોર્ડ. તો આગળ વધીએ. કેટલા લોકો છે અહીંયા ગાડી, ઘરે તો નથી નીકળી ગયા? તો ગઈ વખતે આપણે શીખ્યા કે પરમેશ્વરની સેવા કેવી રીતે કરો? પૂરા હૃદયથી કરો. યાદ છે? કેટલા લોકોને યાદ છે? સિદ્ધ હૃદય સાથે કરો. જે મેં તમને કહ્યું ને, તમે અડધા બળથી પરમેશ્વરની સેવા નથી કરી શકતા. અડધું બળ સમજમાં આવી ગયું તમને? નીમ હકીમ ખતરે જાન. જો તમે અડધા બળથી કરશો, અડધા મનથી કરશો, તો આશીષની જગ્યાએ તમે શ્રાપ લઈને આવી જશો. કેમ કે એ સેવાને સંપૂર્ણ મનથી થવી જરૂરી છે. સંપૂર્ણ મનથી. કેટલા લોકો એક્સરસાઇઝ કરી છે કદી? કરી. એક્સરસાઇઝમાં તમને કહ્યું હતું બેટા આને ઉઠાવો તો સીધું આ રીતે ઉઠાવજે, આ રીતે. જો આમ ઉઠાવીશ તો આ ખેંચાઈ જશે, પછી અમારી સાથે ના લડીશ. યાદ છે? કેટલા લોકોને યાદ છે? એમ કહ્યું હતું આવી રીતે. જો આવી રીતે ઉઠાવશો તો ત્યાં જ રહી જશો બેટા. તો પરમેશ્વરની સેવા અડધા મનથી કરશો તો વધશો તો નહીં, પણ તૂટી જરૂર જશો. સમજમાં આવી રહ્યો છે તમને? કેટલા લોકો કહે છે કે પાસ્ટર અમે તો સેવા કરી રહ્યા છે અને પાછળ જઈ રહ્યા છે. મેં કહ્યું મળ્યા મને અડધા મનવાળા, તેઓ આ રીતે કરી રહ્યા છે સેવા. ખેંચાઈ જશે. આ અડધા મનથી પરમેશ્વરની સેવા કરશો તો આગળ વધવાની જગ્યાએ જમીન પર સૂતેલા મળશો. તમે મસલ બનાવવા જશો, મસલ તોડીને પાછા આવશો. કેમ કે તમે શું કરી રહ્યા હતા? ખોટી રીતે સેવા, ખોટી રીતેથી વ્યાયામ. તમે તમને કહ્યું હતું કે પરમેશ્વરની સેવા કેવી રીતે થાય છે? સાચા મનથી. સાચા મનથી, પ્રેમથી, ખુશ થઈને, પોતાની ઈચ્છાથી. તમારી પોતાની ઈચ્છા હોય છે આગળ વધવાની, ચર્ચને વધારવાની. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? ઈચ્છા. પડોશીને કહો પોતાની ઈચ્છા. ભૂલશો તો નહીં. આ જરૂરી વસ્તુઓ છે. ન કહો કે ઓ પાસ્ટર મને બાઇબલ વાંચવું પસંદ નથી. પસંદ નથી તો એને બનાવો. પૂછો છોકરીઓને, જ્યારે છોકરીઓનું લગ્ન થઈ જાય છે તો પતિની પસંદ તેમની પસંદ બની જાય છે, તેમના સાસરાના રીતો તેમની પોતાની રીત બની જાય છે. તો તમે નથી કહેતા કે મને બાઇબલ વાંચવું પસંદ નથી, કે પાસ્ટર મને આત્માઓ જીતવી પસંદ નથી. તો પસંદ કરો એને. હવે તમે ખ્રિસ્તી છો, તમારા આ જ પસંદ હોવી જોઈએ. મને વિશ્વાસ, તમે જંગલમાં જઈને રહેશો તમે એવું નહીં કહો હા અમને ફળ ફૂલ પસંદ નથી, આજ મળશે તમને આજ ખાઓ. શું ત્યાં કંઈ કહેવાના છો તમે? જો તમે ફળ પસંદ નથી, જંગલથી 2 મહિના પછી પાછા આવો, ફળ ખાતા મળશો તમે. કેમ કે જંગલમાં ચાઇનીઝ ભેલ તો મળશે નહીં, પિઝા ડિલિવરી થશે નહીં, બર્ગરની દુકાન છે નહીં, ત્યાં લટકેલી દ્રાક્ષ અને અમૃત ખાઓ. તો ન કહો કે અમને પસંદ નથી. મેં કહ્યું પસંદ બનાવો. તમે ખ્રિસ્તી છો, તમારી પસંદને બદલો.
પ્રેઝ ધ લોર્ડ, કેમ કે તમે બદલાઈ ચૂક્યા છો, તમે નવી સૃષ્ટિ છો. હાલેલુયા. હવે તમે પરમેશ્વરના રાજ્યમાં છો. હવે તમારી પસંદ જૂની પસંદ નથી હોઈ શકતી. તમારી પસંદને બદલાવવું પડશે. નહીં પાછો મને આવા જ કપડાં પહેરવાનું પસંદ છે, બદલો. મને અને મારા દોસ્તો સાથે ફરવાનું બહુ ગમે છે, બદલો. સંબંધી જોડે ઠુમકા લગાવવાનું બહુ પસંદ છે, બદલો. સંબંધીઓ વગર ચાલતું નથી, હવે થશે, બદલો. પસંદને બદલો. ન કહો કે હું આવો જ છું, તમે એવા નથી, બદલો. તમે કોની જેમ છો? ઈસુની જેમ છો. પ્રેઝ ધ લોર્ડ. શેતાને તમને દગો ન આપવા દો કે હું આવો જ છું. પાછળ મારાથી વધારે લોકો સાથે વાતચીત નથી થતી, મારાથી નથી થતું, તમારે કરવું પડશે. ઈસુ ખ્રિસ્તને બધા સાથે વાતચીત કરવા આવડતું હતું, તેમને બધાને જીતતા આવડતું હતું. તમારે પણ બીજા બધા સાથે વાતચીત કરવા શીખવું પડશે ને, અને બીજા આત્માઓને જીતતા શીખવું પડશે. નહીં હું ઇન્ટ્રોવર્ટ છું, તમે બધું ભૂલી જાઓ, તમે ઈસુની જેમ છો. ઈસુ ખ્રિસ્ત ઇન્ટ્રોવર્ટ નહોતો, હતો તો તમને પણ ખ્રિસ્તી બેડામાં ઇન્ટ્રોવર્ટ થવું અલાઉડ નથી. ઇન્ટ્રોવર્ટ ખ્યાલ છે ને? ઓ, હું મારા મનની વાત મનમાં રાખું છું, મારાથી લોકો સાથે વાતચીત. હવે શીખો, પસંદને બદલો. હવે આ ડ્રામા ઘણું થઈ ગયું, હું આવો જ છું. મારો પ્રશ્ન છે કે આવા કેમ છો? બદલાઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હસી શકો છો. હા 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 હા. પડોશીને કહો બદલો. ખ્રિસ્તી છો, ખ્રિસ્તી છો. જેઓ ઈસુ છે તેવા તમે છો, બદલો. હસી તો લો થોડા. ધેટ્સ નાઇસ. તો શું શીખ્યા? ચલો છેલ્લા વચનથી શરૂઆત કરીશું ફરીવાર. પહેલો થેસલોનિકીઓ 5મો અધ્યાય 18મું વચન. પછી આપણે આગળ જઈશું. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. વાંચશો મારી સાથે? 1, 2, 3. એકવાર ફરીથી વાંચશો દરેક જણ. અને આપણું થોડું સારી રીતે વાંચી શક્યા હોત. જો હું તમારી જગ્યાએ હોત અને મારા પાસ્ટર મને કહ્યું હોત તો હું અલગ રીતે મેં આવી રીતે વાંચ્યું હોત. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે મારા વિશે અંતર સમજમાં આવ્યું? ઓકે, હવે વાંચો બરાબર રીતે. ચલો 1, 2, 3. યાદ રહ્યું બાઇબલ કેવી રીતે વાંચીએ? તમારી માટે, કોની માટે? મારી માટે, પોતાની માટે. જો ફરીથી એકવાર સરખી રીતે વાંચો. 1, 2, 3. તો કદી ન કહો કે મને પરમેશ્વરની ઈચ્છા નથી ખબર. તમને ખબર છે. શું કરો? આભાર સ્તુતિ. ભૂલશો તો નહીં. શું કરો? આભાર સ્તુતિ. અને ત્રીજું, મેં તમને કહ્યું ને કે કોઈ પણ ટોપિક એવો નથી કે અમે એકવારમાં બધું શીખવી દઈએ. 3માંથી 1 તમને કહી દીધું, ખ્રિસ્તીપણાનું યુદ્ધ, અને પછી કહ્યું ખ્રિસ્તીપણા યાત્રા, અને હવે ત્રીજામાં જઈએ છીએ. તો આજે હું પ્રયત્ન કરું છું કે આ પૂરું થઈ જાય. અને તેની છેલ્લી વસ્તુ છે કે ખ્રિસ્તી જીવન આરાધનાનું જીવન હોવું જોઈએ. ખ્રિસ્તી જીવન કયું જીવન છે? આરાધનાનું. ચલો વાંચીએ છીએ યોહાન 4થો અધ્યાય 23મું વચન. પણ એવી વેળ આવી છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. જો તમને આ વાત ખબર હોય કે ઈસુ ખ્રિસ્ત થાકેલો હતો અને એક કૂવા પાસે પાણી પીવા માટે ગયો, અને ત્યાં એક સ્ત્રી આવી, સમરૂની સ્ત્રી, અને ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મને તરસ લાગી છે, મને પાણી આપ. અને એ બે વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. અને એ સ્ત્રીએ કહ્યું કે ચલો વાંચીએ 21મા વચનથી. ચલો 17માં જઈશું, જેથી વાતમાં જવાય. સ્ત્રી તેને ઉત્તર દીધો કે મારે વર નથી. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું કે મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. તે ખરું કહ્યું. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે અને મને માલુમ પડે છે અમારા પિતૃ. હવે ધ્યાનથી હવે વાતચીત શરૂ થઈ ગઈ, વાતચીત લગભગ પૂરી થઈ ગઈ. હવે વાતચીત અલગ દિશામાં જઈ રહી છે. હવે આ સ્ત્રી ઈસુને કઈ કહે છે? એ કહે છે અમારા પિતૃએ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે. તો સમરૂનીઓ અને યહૂદીઓ વચ્ચે આ જ લડાઈ હતી. સમરૂની યહૂદીઓ વચ્ચે લડાઈ એ હતી આરાધનાના સ્થળ વિશે. સમરૂનીઓની આરાધના કરવાની રીત અલગ હતી અને યહૂદીઓની આરાધના કરવાની રીત અલગ હતી. તો તેઓ એકબીજાને જોવાનું પસંદ કરતા નહોતા, તેઓ એકબીજા સાથે વાતચીત નહોતા કરતા. તો યહૂદીઓનું પોતાનું અને સમરૂનીઓનું પોતાનું. અને અહીંયા આ જ લડાઈ હતી
એ સ્ત્રી સમરૂની હતી અને ઈસુ યહૂદી હતો. અમારા પિતૃઓએ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે. નેક્સ્ટ, ઈસુ તેને કહે છે. હવે ધ્યાનથી જુઓ, આ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ધ્યાન નહીં લગાવો તો ઘણું મોટું મિસ થઈ જશે. તો પૂરું ધ્યાન લગાવો, બહુ મોટી વસ્તુ છે અહીંયા. ઈસુ તેને કહે છે કે બાઈ, મારું માન એવી વેળ આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. તો લડાઈ કઈ હતી? તેઓ કહી રહ્યા હતા કે અમે ભજન ક્યાં કરીએ છીએ? યરૂશાલેમ બહાર, ત્યાં તેઓ પોતાનો પહાડ હતો ઝિંગરી નામનો, અમે ત્યાં પ્રાર્થના કરીએ છીએ અને તમે કહો છો કે તમે ત્યાં પ્રાર્થના કરો છો. અને ઈસુ તેને ઉત્તર આપે છે કે એ બાઈ, મારું માન એવી વેળ આવી છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. નેક્સ્ટ, ઘણું ઇમ્પોર્ટન્ટ. જો પડોશી ઊંઘી રહ્યો તો એને ઉઠાડી દો, કેમ કે જો આ મિસ કરી દીધું તો બધું મિસ કરી દીધું તમે. આ સૌથી મોટી વસ્તુ છે, દરેક ખ્રિસ્તીને ખબર હોવી જોઈએ. ઘણી મોટી વસ્તુ આવી રહી છે અહીંયા. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાં જ છે. એ તેમને કહી રહ્યો હતો. અવિશ્વાસીઓને ખ્યાલ પણ નથી કે તે કોની આરાધના કરી રહ્યા છે. તો જેને તેઓ આરાધના કરી રહ્યા છે તે આરાધના પણ નથી, કેમ કે તેઓ નથી જાણતા કે કોની સામે ઊભા છે ને શું બોલવાનું છે. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. વિચાર કરીને જુઓ, જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કારણ કે તારણ યહૂદીઓમાંથી છે. નેક્સ્ટ, આમાં હું પાછો આવીશ, પહેલા આગળ જઈએ પછી ત્યાંથી પાછા આવીએ. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાને બાપ ઈચ્છે છે. ધીસ ઇઝ હ્યુજ. ખબર નહીં કેટલા કલાકોમાં હું સમજાવી શકીશ. પવિત્ર આત્મા મારી સહાયતા કરશે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી ને સત્યતાથી બાપનું અહીંયા જે ડિફરન્સ જે તમને દેખાવો જોઈએ એ કે પરમેશ્વર જેની આપણે આરાધના કરીએ છીએ તે આપણો પિતા છે. પ્રેઝ ધ લોર્ડ. એ શું છે? પિતા. અને આ જ વસ્તુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કહી હતી કે તમે જેને નથી જાણતા તેની તમે ભજો છો, પણ અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ. એ તે કહી રહ્યો છે કે જે આરાધના છે એ કેવળ ખ્રિસ્તીઓ કરી શકે છે. ખ્રિસ્તીની બહાર જે કોઈ આરાધના કરી રહ્યું છે તે આરાધના પણ નથી. ઘણું ઇમ્પોર્ટન્ટ. કેમને તમને ખ્યાલ જ નથી કે તેમની સામે કોણ છે. ચલો વાંચીએ ગીત શાસ્ત્ર 96 5મું વચન. લોકોના સર્વ દેશો મૂર્તિઓ જ છે, તેઓ પરમેશ્વર નથી. તો એ તેમને કહી રહ્યો હતો કે તમે જાણતા પણ નથી તમે શું કરી રહ્યા છો. જે મૂર્તિની સામે તમે નાચી રહ્યા છો એ આરાધના નથી, તે દેવતા નથી, તે પરમેશ્વર નથી. તે શું છે? એક મૂર્તિ છે, એક મૂર્તિ છે. લોકોના સર્વ દેશો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે. એ કહે છે કે તમે નથી જાણતા. તમે જેને નથી જાણતા તેની આરાધના કરો છો. તો તમને લાગી શકે છે ઓ મૂર્તિની સામે નાચીને કશું નથી કર્યું, એ બેકાર હતું. તેમાં કોઈ આરાધના નથી, કોઈ આરાધના નથી. કેમ કે એ શું છે? એક મૂર્તિ. તેમાં કોઈ પરમેશ્વર નથી. તે આરાધના હોઈ શકે નહીં. લખેલું છે ત્યાં, સાફ સાફ લખ્યું છે ત્યાં આગળ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે. પુનઃનિયમ 4 અધ્યાય 28મું વચન. અને ત્યાં રહીને તમે સર્વ માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવ દેવતાઓની, એટલે દેખી ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવ દેવતાઓની સેવા કરશો. તો એ જ વસ્તુ ત્યાં કહી રહ્યો છે કે જેને તમે જાણતા નથી તેની તમે આરાધના કરી રહ્યા છો. તમને તો આરાધના ખ્યાલ જ નથી. તમે શું અમારી સાથે બહેસ કરી રહ્યા છો? પ્રેઝ ધ લોર્ડ. આ આરાધના સમજી લો, કેમ કે તમે ખ્રિસ્તી છો અને ખ્રિસ્તી માટે આરાધના સૌથી વધુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં કહ્યું કે તમે માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવ દેવતાઓની, એટલે દેખી ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે, સૂંઘી ન શકે એવા દેવતાઓની સેવા કરો છો. તમે ખ્યાલ શું કહી રહ્યો છે કે તમે જેને નથી જાણતા તેની તમે આરાધના કરો છો, પણ અમે જેને જાણીએ છીએ તેની આરાધના કરીએ છીએ. એટલે કે જો તમારે આરાધના કરવી છે તો સૌથી પહેલા તમારે કોને જાણવાના છે? પરમેશ્વરને, પોતાના પિતાના રૂપમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે પરમેશ્વરને જાણ્યા વગર તેની આરાધના કરી શકતા નથી. हालेलुया. आप बिना परमेश्वर को जाने उसकी आराधना नहीं कर सकते, नहीं कर सकते. નથી કરી શકતા. ચલો એક વધુ વચન જોઈએ.
ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. સૃજેલી વસ્તુઓની આપણે આરાધના કરી શકતા નથી. આપણે આરાધના કોની કરી શકીએ છીએ? કેવળ સૃજનહારની. કોની આરાધના કરે છે? સૃજનહારની. તો તમે કોઈ મૂર્તિની આરાધના નથી કરી શકતા. તમે કોઈ ફોટોની આરાધના નથી કરી શકતા. કેટલા લોકો ઈસુનો જ ફોટો લગાવીને બોલ મેં કહ્યું, આ શું કરી રહ્યા છો તમે? તમે ક્રિશ્ચિયન છો, લગાવી દીધો ક્રોસ, એની પર ફૂલ ચડાવીને તેની આરાધના કરી લીધી. શું કરી રહ્યા છો તમે? તમે બનાવેલી સંત પિત્તરની મૂર્તિ, મરિયમની મૂર્તિ, અને તમે આરાધના કરી રહ્યા છો તેની. હા, કેમ કે હું અંદરવાળા સાથે વાત કરી રહ્યો છું, બહારવાળા સાથે નહીં. બરાબર છે? કેમ કે કેટલાક અંદરવાળા જ છે જે આવું કરતા રહે છે, ઊભા રહી છે કોઈ બી ક્રોસની સામે. શું કરી રહ્યા છો તમે? પરમેશ્વર એ ક્રોસમાં નથી, પરમેશ્વર એ ફોટોમાં નથી, પરમેશ્વર મરિયમની મૂર્તિમાં નથી, એ પિત્તરની મૂર્તિમાં નથી, પરમેશ્વર ત્યાં નથી. શું કરી રહ્યા છો તમે? મધર મેરી પ્લીઝ પ્રે ફોર અસ, એન્ડ દે હેવ હિમ્સ ટુ વર્શિપ મેરી. બરાબર ને? મને ખ્યાલ નથી, જેનિસને ખબર હશે વધારે. મરિયમના નામની હિમ્સ છે. મેં કહ્યું આ આરાધના પણ નથી. પ્રેઝ ધ લોર્ડ. બરાબર છે? સમજમાં આવી ગયું? આ આરાધના નથી. એટલા માટે ઈસુએ તેને શું કહ્યું કે જેને તમે નથી જાણતા તેની તમે આરાધના કરો છો, અને અમે જેને જાણીએ છીએ તેની અમે આરાધના કરીએ છીએ. તો આરાધનામાં શું છે? જાણકારીને ઓળખાણ. શું છે? શું છે? જાણકારીને ઓળખાણ. વિચાર કરીને જો કોઈક નવો વ્યક્તિ આવે અને હું તેને કહું કે તમે બહુ સારા વ્યક્તિ છો, તમારા જેવું તો કોઈ નથી, એ શું કહેશે મને? કે તમે ચમચા છો. જો હું જાણતો નથી તેને, તો તેના વખાણ મેં કેવી રીતે કર્યા? મને સારો વ્યક્તિ સમજશે કે ઢોંગી સમજશે? શું સમજશે મને? ઢોંગી. તો આરાધના ઘણી જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આરાધના ઘણી જરૂરી છે. ચાલો એક વધુ જોઈએ. લુક ચેપ્ટર 19 વર્સ 37 ટુ વર્સ 40. આરાધના કેટલી જરૂરી છે? પરમેશ્વરની આરાધના કરવી આપણું પહેલું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? શું છે પહેલું કામ? ને તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યો. ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સઘળાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ઘાટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યા. તો ઈસુ ખ્રિસ્તે ચમત્કારો કર્યા અને બધા શિષ્યો શું કરી રહ્યા હતા? તેની દેવની સ્તુતિ. પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે. આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ. તેઓ શું કરી રહ્યા હતા? આરાધના અને સ્તુતિ. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? શું ચાલી રહ્યું છે? આરાધના અને સ્તુતિ. આગળ લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેને કહ્યું કે ઉપદેશક, તારા શિષ્યોને ધમકાવ. આગળ તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથ્થરો પોકારી ઉઠશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તે જણાવી રહ્યો હતો કે આરાધના કેટલી જરૂરી છે. જો તમને લાગશે કે મેં તમને ખોટું શીખવી દીધું છે કે પાછળ મોટે પોકારોનો અર્થ આરાધના કેમ થયો, ચલો આજ 1940 MSG માંથી જોઈએ. This same scripture. But he said, તેણે તેને ઉત્તર આપ્યો, if they kept quiet, the stones would do it for them, shouting praise. પથ્થરો પોકારી ઉઠશે અને શું કરશે? પ્રશંસા અને સ્તુતિ. Praise the Lord. એક ખ્રિસ્તી માટે પરમેશ્વરની આરાધના સર્વોપરી છે, સર્વોત્તમ છે, સૌથી પહેલા છે. એક ખ્રિસ્તીએ આરાધક બનવું પડશે. Praise the Lord. તમે નથી કહી શકતા કે મને આરાધના કરતા નથી આવડતી. તમારે પરમેશ્વરની આરાધના કરવી છે, કેમ કે પરમેશ્વર તમારાથી આરાધના માંગે છે. He demands it. You got to worship him. તમે નથી કહી શકતા કે હું આરાધના નહીં કરું. હું ને તમે એટલા માટે જ બન્યા છે. Praise the Lord. પડોશીને કહો, હું ને તમે એટલા માટે જ બન્યા છીએ. હું ને તમે એટલા માટે જ બન્યા છીએ. શાની માટે બન્યા છે? પરમેશ્વરની આરાધના માટે, પરમેશ્વરની આરાધના કરવા માટે. Praise the Lord. જો રોમનનું પુસ્તક 1:21. બળ છે આ. પડોશીને કહો, બળ છે આ. જુઓ અહીંયા ગાડી શું લખ્યું છે? કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. જ્યારે તમે વર્શિપ નથી કરતા ત્યારે તમે અંધકારમાં જીવવાનું શરૂ કરી દો છો. લખ્યું છે જ્યારે તમારી પાસે સમય નથી આરાધના કરવા માટે. આપણે કરીએ છીએ પ્રેઝ ફ્રાઈડે, લોકો નથી આવતા. મેં કહ્યું તમને ખ્યાલ છે તમે ક્યાં જઈ રહ્યા છો? તો કહે છે નહીં, જ્યારે બીમારો માટે પ્રાર્થના થશે ત્યારે અમે આવીશું. કારણ કે દેવને ઓળખીને તેઓએ ખ્યાલ છે ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે તમે
જેને નથી જાણતા તેની આરાધના કરો છો. અમે જેને જાણીએ છીએ. અહીંયા પરમેશ્વર કોની વાત કરી રહ્યા છે? એ લોકોની જેઓ પરમેશ્વરને हम और आप इस कारण की परमेश्वर को जानने पर भी उन्होंने परमेश्वर के योग्य, ना कि आपके हिसाब से, यानी एक आराधना है जो परमेश्वर के योग्य है, ना कि वो जो आप देते हो, ना कि वो जो आप करते हो. उन्होंने परमेश्वर के योग्य, जो बिफिटिंग है परमेश्वर के लिए, जो उसके लायक है, इस कारण की परमेश्वर को जानने पर भी उन्होंने परमेश्वर के योग बड़ाई और धन्यवाद ना किया, परंतु व्यर्थ विचार करने लगे, यहां तक कि उनका निर्बुद्धि मन क्या हो गया? अंधेरा. ये किन की बात कर रहा है? क्रिश्चियंस की. कितने क्रिश्चियन है जो लगातार गलत निर्णय लेते हैं? હજુ જુવાનીમાં પગલું રાખ્યું નહીં, બોયફ્રેન્ડ બનાવી દો, ગર્લફ્રેન્ડ બનાવી દા, અને આ ક્રિશ્ચિયન છે. કેમ કે તમારું નિર્બુદ્ધ મન અંધકારમય થઈ ગયું છે, કેમ કે તમે આરાધના નથી કરતા. દરેક ખોટી વસ્તુ તમને પસંદ છે, તમારું નિર્બુદ્ધ મન અંધકારમય થઈ ગયું છે. તમને દરેક ખોટી વસ્તુ પસંદ છે અને દરેક સારી વસ્તુ તેઓ દૂર ભાગે છે, કેમ કે પરમેશ્વરને જાણવા પછી આ તમારી જવાબદારી છે કે તમે પરમેશ્વરને યોગ્ય પ્રશંસા અને આભાર માનો. વખાણ, પ્રશંસા, સ્તુતિ, આરાધના. જ્યારે તમે પ્રભુની આરાધના નહીં કરો, તમારી પાસે વ્યર્થના વિચારો આવશે, ખરી વાતો તમને ખોટી લાગશે. થાય છે ઘણા લોકો સાથે, અને હું વિચારું છું, ઓ પ્રભુ, ખરી વાતમાં પણ તેઓ ખોટું શોધી શકે છે. કેટલાક લોકો આવા જ હોય છે. તમને દરેક સમાધાનમાં મુશ્કેલી દેખાય છે. પ્રેઝ ધ લોર્ડ. મળ્યા છો તમે એવા લોકોને? નથી મળ્યા? દરેક સમાધાનમાં તમને શું દેખાય છે? મુશ્કેલી. લીડર્સ મીટિંગમાં કંઈ પણ બોલો, તેઓ લડશે. મારો રિપોર્ટ કેમ ના મોકલ્યો? વોટ? તેમને તો પાસ્ટરમાં પણ ખોટું દેખાય છે કે પાસ્ટર તેમની પાછળ પડ્યા છે. મેં કહ્યું, પાસ્ટર તમારી પાછળ પડ્યા, પાસ્ટર તમારી પાછળ પડ્યા છે. મેં કહ્યું, દિમાગ તમારું ઠેકાણે છે? એનાથી વધારે ખોટું તમે શું વિચારી શકો? એ પાસ્ટર જ્યારે ઘૂંટણે પ્રાર્થના કરીને તમને ચર્ચમાં લાવ્યા, એ જ પાસ્ટર તમને લાત મારીને ભગાડવા માંગે છે. મેં કહ્યું, તમારું દિમાગ ઠેકાણે છે? આ મને જણાવે છે કે તમે આરાધના નથી કરતા. હા, જ્યારે તમે આરાધના નથી કરતા, તમે હંમેશા ખોટું જ વિચારશો. તમને ખરી વસ્તુ સમજમાં જ નહીં આવે. તમે નહીં દેખી શકો સાચું. પરમેશ્વરની આરાધના શું છે? જરૂરી. કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય. આ એક બળ છે. આરાધના એ સૌથી મોટું બળ છે જે તમારા જીવનમાં કદી પણ લગાવી શકો છો. ન કહો કે મને ચર્ચના ગીતો નથી આવડતા, દરરોજ નવા ગીતો આવે છે. મેં કહ્યું, કમ ઓન, જેટલા ગીતો અમે નથી નવા લાવતા, એટલા તો નવા પિક્ચરો આવે છે, તેમાં નવા ગીતો આવે છે. તો પણ જે આજકાલના યુથ છે બધું શીખી લે છે, બધું ગાય છે. ચર્ચના ગીતો, હા, ફરી નવું આવી ગયો, અમે નહીં ગાઈએ. આ ક્રાઇસ્ટ એમ્બેસીમાં આવો, દરેક વખતે નવું ગીત હોય છે. અમે તો જૂનું જ ગીત ગાઈશું. નીલે આસમાં કે પાર જાએંગે. તમે જશો એ તો વિચારો પહેલા. જ્યારે જશો ત્યારે વાત કરો. ગીત ગાઈ રહ્યા છે, નીલે આસમાં કે પાર જાએંગે, મેરા યીશુ રહેતા જહાં. જો ફિઝિક્સ વાળો પર તમારું ગીત સાંભળે, તમારી પર કેસ કરી દે. કેમ કે આકાશનો કોઈ કલર નથી હોતો, એ તમારી આંખોને દેખાય છે પરાવર્તન દ્વારા. કેટલાને મારો જોક સમજમાં આવ્યો? થોડો ટેકનિકલ જોક હતો. કેટલાને સમજમાં આવ્યો? આકાશ ભૂરું થોડું હોય છે, તમને દેખાય છે ભૂરું, કેમ કે ત્યાં પરાવર્તન થતું રહે છે. બરાબર છે? વાંચ્યું છે ને નાનપણમાં? આટલું ફિઝિક્સ તો વાંચ્યું છે. નથી વાંચ્યું તો હું તમને કહી દઉં. વાદળ ભૂરા કેમ દેખાય છે? તારા ટમટમ કેમ કરે છે? ટીમ ટીમ કરતે તારે. તારા ટીમ ટીમ નથી કરતા. નથી ખબર તો હું તમને જણાવી દઉં આજે. પડોશીને કહો, તારા ટીમ ટીમ નથી કરતા. આકાશ ભૂરું નથી. સમજમાં આવી ગયું તમને? આકાશ ભૂરા નથી. તો ત્યારે તમે પહેલા ગઈ રહ્યા છો, નીલે આસમાં કે પાર. મેં કહ્યું, આ શબ્દો જ ખોટા છે, કેમ કે તમે નથી જાણતા, અમે જાણીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. સમજમાં આવી ગયું? આપણે જાણીએ છીએ કે આપણે શું કરી રહ્યા છે. હાલેલુયા. સાંભળી રહ્યા છો? વાંચીએ યોહાન 4:23. તેમાં લખ્યું, સાચા ભક્ત કેવા? પિતાની આરાધના. કોની આરાધના? એટલે કે તમારો પિતા સાથે એક સંબંધ હોવો જોઈએ. દરેક વ્યક્તિ પરમેશ્વરની આરાધના નથી કરી શકતો. પરમેશ્વર તેની પાસેથી તેની આરાધના લે છે જે તેના બાળકો છે. સમજમાં આવી ગયું તમને? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ઈસુ ખ્રિસ્ત બતાવી રહ્યો હતો ત્યાં. પિતાની આરાધના. કેમ કે આ સમૃદ્ધિઓ માટે પરમેશ્વર પિતા નહોતો, અને ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યો હતો કે પહેલા પરમેશ્વર તમારો શું હોવો જોઈએ? પિતા. તમારો તેની સાથે એક સંબંધ હોવો જોઈએ. તમારે તેને ઓળખવું પડશે કે તે કોણ છે. જેને તમે નથી જાણતા, તમે તેની આરાધના નથી કરી શકતા. કેમ કે પરમેશ્વર, વિચાર કરી જો,
એ કહે છે પણ એવી વેળ આવી છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ, બોલો બાપ, પોતાની માટે વિચાર કરીને જો, બાપ પોતાના માટે આવા આરાધકોને શોધે છે. અહીંયા દુનિયા કોને શોધી રહી છે? પરમેશ્વરને. અને પરમેશ્વર કોને શોધી રહ્યો છે? સાચા આરાધકોને. પ્રેઝ લોર્ડ. જેઓ તેની આરાધના કેવી રીતે કરી રહ્યા છે? તેને જાણીને. એવું નહીં કે પેલું કયું ગીત હતું, ये जीवन दो दिन का ભજન કર ભાઈ. કોને આવડે છે? હું ભૂલી ગયો છું, બધા ગીતો મારા હાથમાંથી નીકાળી દીધા છે મેં. કોને આવડે છે? આવડતું હોય તો ગઈ લો એકવાર. શું છે ગીત? यीशु का नाम सुखदाई भजन करो भाई, ये जीवन दो दिन का, ये जीवन दो दिन का. મેં કહ્યું આ અંધવિશ્વાસીઓએ પર કહ્યું કે જીવન 4 દિવસનું. આ વિશ્વાસીઓએ એમાં પણ 4 ને ઘટાડીને 2 કરી દીધા. ઈસુએ શું આપ્યું? અનંત જીવન. અવિશ્વાસીઓ કહ્યું 4 દિવસ. આ વિશ્વાસીઓ 4 માંથી 2 હટાવીને આવી ગયા. પ્રેઝ ધ લોર્ડ. યીશુ કા નામ. મેં કહું સુખ છે એમાં? યીશુ કા નામ સુખદાઈ ભજન કરો ભાઈ. ये સુખદાયી તો પછી રડી કેમ રહ્યા છો? કનેક્શન શું છે? કેમ કે તેઓ પોતાની ભાવનાઓથી જીવી રહ્યા છે. કેવી રીતે જીવી રહ્યા છે? एक लड़की को देखा तो ऐसा लगा जैसे डड़ डड़ डड़. અને તેઓએ એ જ प्रेज द लॉर्ड. और उन्होंने वही હોલીવુડ, બોલીવુડ ક્યાં લાવીને છોડી દીધું? ચર્ચમાં. આ બોલીવુડ નથી ભાઈ, આ ચર્ચ છે. આ બોલીવુડ નથી, આ ચર્ચ છે કે જેનું મનમાં આવે કહી લે. અહીંયા પહેલા શું બનવું જોઈએ? સંબંધ. આરાધના કરવાનો અધિકાર કોની પાસે છે? કેવલ બાળકો માટે. પ્રેઝ ધ લોર્ડ. કોને અધિકાર છે? આખી દુનિયાને પરમેશ્વરની આરાધના કરવાનો અધિકાર નથી. તેઓ જાણતા પણ નથી તેઓ શું કરી રહ્યા છે. ઉઠાવો તમારા હાથને, કરો પ્રાર્થના. tele entalida antrike bozili itralahan tele randale shatole hentalo khatira randale progozale shatele bandale tatira li tatara laga bandali chate antrolo satela bi dari shatila bandale gari andale shatele badi. ગ્લોરી, હાલેલુયા. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. ઊભા થઈ શકો છો તમે જ્યાં ગઈ હો. જો પહેલી વાર આવ્યા હો તો જોરથી તાળી વગાડી શકે છે તેમની માટે. આ તાળી તમારી માટે છે, બરાબર? થેન્ક યુ. અમારી સાથે પ્રાર્થના કરો. તમારી આંખો બંધ કરી લો. જો ઈસુ તમારો પ્રભુ નથી તો આ અવસર છે ઈસુને તમારો પ્રભુ ગ્રહણ કરવાનો. તો તમારા મોંથી બોલો, પ્રેમાળ પિતા પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મને બચાવવા માટે વધસ્તંભ પર મર્યો અને પરમેશ્વરે તેને 3જા દિવસે મૃત્યુમાંથી ઉઠાડ્યો અને તે આજે જીવિત છે. હું મારા મોંથી ઘોષણા કરું છું કે ઈસુ ખ્રિસ્ત જીવિત પરમેશ્વરનો પુત્ર, મારો પ્રભુ છે અને મારો સ્વામી છે. હું આજથી બચી ગયો છું. હું આજથી પ્રભુની સંતાન છું. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હું નવો જન્મેલો છું. ધન્યવાદ મને બચાવવા માટે. ઈસુના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. જોરથી તાળી વગાડી શકે છે આપણે ફરીવાર તેમની માટે. તો સ્વાગત છે તમારું પરમેશ્વરના રાજ્યમાં. અમને આનંદ છે કે તમે આજે અહીંયા આવ્યા છો. એ પહેલાં કે આપણે આગળ વધીએ હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. હા પ્રભુ, આભાર તમારા બાળકો માટે જેમણે અત્યારે ઈસુએ તેમના પ્રભુ તરીકે ગ્રહણ કર્યા. હું ઘોષણા કરું છું ઈસુનું નામ તેમની પર સદાકાળ સુધી બન્યું રહેશે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમને કોઈ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ. આભાર, 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 આભાર. શૈતાનનો તેમની પર કોઈ દાવો અને કબજો નથી. હું તમને આશીષ આપું છું તમારી બુદ્ધિ અને સમજ સાથે, તમારા જ્ઞાન દ્વારા, તમારા આત્મા, ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે આપણા ભેટ, આપણા દશાંશ, આપણી પાર્ટનરશિપ આપવાનો.
महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે લા 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 Hey, la 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 महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે la 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 Hey, la 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 પ્રાર્થના કરીશું. પરમેશ્વરનો આભાર માનો આ ભેટ માટે. ધન્યવાદ આપે છે પ્રભુએ ભેટ લાવવાના અવસર આપવા માટે. આ ભેટ, આ ધન્યવાદિતા, આ પાર્ટનરશિપ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ થવા માટે. જેમ તમારા બાળકોએ આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ તેમની સાથે તેજીથી આવી રહી છે. ઈસુ ખ્રિસ્તના નામ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આ ભેટો પર તમારા આશીષોનું આહ્વાન કરીએ છીએ, વૃદ્ધિ માટે અને રાજ્યના વિસ્તાર માટે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળો. સૌથી પહેલી છે લીડરશિપનો કોર્સ હમણાં ચાલુ છે. 4 ક્લાસીસ અપલોડ થઈ ગયા છે અને આ અઠવાડિયામાં બાકીના ક્લાસીસ પણ અપલોડ થઈ જશે. તો પ્લીઝ તમારે આ લીડરશિપ કોર્સ અટેન્ડ કરવાનો છે. ધ્યાન રાખો, અમે કહ્યું ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાના કામ. તો તમે નથી કહી શકતા કે હું લીડર નહીં બનું, કેમ કે જો લીડર નહીં બનો તો ખ્રિસ્તીપણાના કામ કેવી રીતે કરશો? અને જો ખ્રિસ્તીપણાના કામ નહીં કરો તો એક બળ રહી જશે જેની તમારે જરૂર છે જીવનને આગળ વધારવા માટે. તો મૂર્ખ ન બનો. નહીં પાસ અમારાથી લીડર નહીં બનાય, બસ અમે આવીશું ને જતા રહીશું, મને કોઈ મુશ્કેલી નહીં, તમે આવો ને જતા રહો. પણ તમને મુશ્કેલી થશે. જ્યાં સુધી તમે પહોંચી શકતા હતા ત્યાં સુધી તમે નહીં પહોંચી શકો, કેમ કે 3 બળ જોઈએ છે. બરાબર છે? ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાના કામ અને ખ્રિસ્તીપણાનું યુદ્ધ. હું પાસ્ટર છું, તમને હું જૂઠું નહીં બોલું. બરાબર છે? મારું કામ છે તમને સત્ય બતાવું, ભલે તમને પસંદ આવે કે નહીં આવે. બરાબર છે? બી અ લીડર. અને લીડર બનવું ઘણું સરળ છે. કેવળ તમારે એ કરવાનું છે જે અમે તમને કરવા માટે કહીએ છીએ. તમારે તમારા મનથી પણ કંઈ વિચારવાની જરૂર નથી, અને કેવી રીતે કરવાનું છે એ પણ અમે તમને શીખવીએ છીએ. તો આ ટ્રેનિંગને એટેન્ડ કરો. પ્રેઝ ધ લોર્ડ. પછી અમે તમને કહ્યું કે પ્રોજેક્ટ 5000, અમે કહ્યું દરેક મેમ્બર એક લીડર. પછી અમે કહ્યું કે દરેક લીડર પ્રોજેક્ટ 5000નો એક પાર્ટનર. મન બનાવો કે તમે એક યુદ્ધ લડશો. બરાબર છે? તો પ્રાર્થનાઓ કરો. આપણે પ્રાર્થના કરીએ છીએ. અમારી સાથે પ્રાર્થના કરો. આત્માઓ જીતો. શું કરો? આત્માઓ જીતશો તો પ્રભુ તમને મોટી વસ્તુઓ બતાવી શકશે. ઘણીવાર લોકો કહે છે, ઓ પ્રભુએ મને કોઈ મોટી વસ્તુ ન બતાવી. મેં કહ્યું તમે પ્રભુ સાથે કામ નથી કર્યું. સાંભળી રહ્યા છો તમે? કેમ કે નવા જીવન માટે તમે નવા જ્ઞાનની જરૂર છે. અને નવું જ્ઞાન ક્યારે આવશે? જ્યારે પ્રભુ તમને આપશે. અને પ્રભુ તમને ક્યારે આપશે? જ્યારે તમે પ્રભુનું કામ કરશો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. આપણા 36 ઓનલાઈન ચર્ચિસ છે, 22 ભાષાઓમાં, વયસ્ક માટે, 14 બાળકો માટે. તેનો ઉપયોગ કરો. અમારું ચર્ચનું પોતાની એપ છે, ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ. જો તમારી પાસે નથી તો પ્લીઝ ડાઉનલોડ કરી લો. તમે ત્યાં આગળ ઘણી બધી સારી વસ્તુઓ મેળવી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. તમારા હાથ ઉઠાવો અને આભાર માનો. પરમ પિતાનો પ્રેમ,
ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપની સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પ્રભુના ઘરમાં નિવાસ કરીશ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો. વચન શું કરે છે? કામ કરે છે.